નમસ્કાર મિત્રો, આજે 7મા લેક્ચરની અંદર વિષય સામાજિક વિજ્ઞાન લેક્ચર નંબર 7 ધોરણ 9 સામાજિક વિજ્ઞાન 7મા લેક્ચરની અંદર આપણે અધૂરા પાઠની માહિતીની અંદર કંપની શાસનનો વિકાસ જોઈએ. એમ કહેવાય કે કંપની શાસનનો વિકાસ. હવે આ બધું લખેલું તૈયાર એટલા માટે આપેલું છે તમને કે લખવામાં લેક્ચરની અંદર સમય વધારે પ્રમાણમાં ન બગડે, એટલે કંપની શાસનનો વિકાસને આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો એમ કહેવાય કે તેમાં સૌપ્રથમ ઈસવીસન 1773 માં અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. અંગ્રેજ સરકારે સૌપ્રથમ નિયામક ધારો પસાર કર્યો. એટલે એક વાર ત્યાં વિકલ્પમાં ખાલી જગ્યામાં આવે તો તમને આવડે કે ભાઈ 1773 માં અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. પ્રશ્ન એવી રીતના પૂછાશે કે કોણે ક્યારે નિયામક ધારો પસાર કર્યો હતો? તો 1773 માં અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો હતો. તો મિત્રો આ નિયામક ધારાની વાત છે. હવે નિયામક ધારા મુજબ કંપનીએ એવી જોગવાઈ કરેલી હતી કે બંગાળની અંદર જે અંગ્રેજ ગવર્નર જનરલ છે એ અંગ્રેજ ગવર્નર જનરલને જ ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવો. એટલે કે તેમાં બંગાળના જે ગવર્નર જનરલ તરીકે જે હતા એને જ ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યો અને કંપનીએ પોતાના વેપારની તેમજ રાજકીય બાબતોની તમામ હિતોની જવાબદારી એના અંકુશ નીચે સીધી મૂકી દેવામાં આવી. એટલે તમામ જવાબદારી ટૂંકમાં કંપનીના નવા બનેલા બંગાળના ગવર્નર જનરલના અંકુશ નીચે આવી ગઈ. એને જોઈએ તો તેમજ મુંબઈ મદ્રાસના ગવર્નરોને પણ તેના અંકુશ નીચે મૂકવામાં આવ્યા. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું કે ભાઈ તેમાં બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વેપારી અને રાજકીય હિતોને તેના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા. તેમજ મુંબઈ મદ્રાસના ગવર્નરોને પણ તેના અંકુશ નીચે મૂકવામાં આવ્યા. આ થયો નિયામક ધારાની જોગવાઈ હતી. શું હતી? 1773 ના નિયામક ધારાની જોગવાઈ હતી. હવે એમાં કંપનીના જ ગવર્નર જનરલ આવશે. પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? બીજા ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે? ત્રીજા ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે? ચોથા. એમ ક્રમ બાય ક્રમ ગવર્નર જનરલ બદલાશે. આ કંપની શાસનની એક આગવી વિશિષ્ટતા હતી કે કોઈ પણ સંજોગોની અંદર કંપનીના ગવર્નર જનરલ સારું કાર્ય કરે તોય ભલે, ખરાબ કરે તોય ભલે, પણ એને અમુક સમય પછી એની જગ્યાએ બીજા ગવર્નર જનરલની નિયુક્તિ કરી, જેથી કરીને શાસન વ્યવસ્થા છે સુશાસન ચાલે, સુશાસન વ્યવસ્થિત ચાલે, ક્યાંય ગોટાળા ન થાય, લાંબો સમય સુધી એમાં ભ્રષ્ટાચાર વગેરે જેવી કોઈ પણ પ્રવૃત્તિને ચાન્સ મળે નહીં. એટલે ચોખ્ખો વહીવટ કરવા માટે આ અંગ્રેજ સરકારની એક આગવી વિશિષ્ટતા હતી કે અમુક સમય પછી ગવર્નર જનરલને બદલાવે. એમ આપણે પણ આપણા ગામની અંદર પણ આપણો આગવો વિકાસ આપણી જાતે જ કરી શકીએ કે રાજકીય પક્ષના કોઈ પણ પ્રકારના દાવ પેચ ખેલા વગર આપણે તો આવનારી કોઈ પણ સરકાર છે એની પાસેથી કેવી રીતના આપણા ગામના વિકાસના કાર્યો કરાવવા, પક્ષ અપક્ષ, સત્તાધારી પક્ષ કે વિપક્ષની અંદર ખેંચતાણ કર્યા વગર, વિરોધાભાસ થયા વગર આપણે સબળ પક્ષના નેતૃત્વ નીચે આપણા ગામનો પણ વિકાસ જાતે જ આપણે કરાવી શકીએ. આ એક અંગ્રેજ સરકાર પાસેથી શીખવા જેવી બાબત હતી. એટલે એને પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું છે ખાસ યાદ રહે એટલા માટે આપણે અલગ અલગ ચોરસ બોક્સ બનાવી અને એના ગવર્નર જનરલોને દેખાડ્યા છે, પ્રદર્શિત કર્યા છે બોર્ડ ઉપર, કે જેથી કરીને બાળકના મગજની અંદર એકદમ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ જાય કે પહેલો ગવર્નર જનરલ કોણ હતો, બીજો કોણ હતો, ત્રીજો કોણ હતો. તો પ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરેન હેસ્ટિંગ્સ ભારતમાં આવ્યા. એ
એટલે એક માર્કની ખાલી જગ્યામાં પૂછાય, એક માર્કના પ્રશ્નમાં ક્યાંક આવે તો આપણને આવડે. એટલે વોરેન હેસ્ટિંગ્સ પ્રથમ ગવર્નર જનરલ તરીકે ભારતની અંદર આવે છે. હવે ઈ પ્રથમ ગવર્નર જનરલ તરીકે જ્યારે એ પોતાની સત્તા સંભાળે છે ત્યારે તેને હિન્દુસ્તાનની ધરતી ઉપર બે વિગ્રહ થાય છે. બે મજબૂત સત્તાનો સામનો કરવો પડે છે, જેમાં પ્રથમ મરાઠા વિગ્રહ થયો અને બીજો મરાઠા એટલે મૈસૂર વિગ્રહ થયો. આ પહેલો મરાઠા વિગ્રહ મરાઠાઓની સાથે થયો, જ્યારે દ્વિતીય મૈસૂર વિગ્રહ છે મૈસૂરના હૈદર અલી સાથે થયો. આમ એમ કહેવાય કે વોરેન હેસ્ટિંગ્સને બે સત્તાઓ સાથે સામનો કરવાની ફરજ પડી. અંતે એક સાથે બે સત્તાઓ સાથે સામનો કરતા કંપનીની મુશ્કેલીઓમાં વધારો થયો, જેથી કરીને ગવર્નર જનરલ તરીકે બદલાવાની કંપનીને ફરજ પડી. અંતે એમ કહેવાય છે કે પ્રથમ ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સની જગ્યાએ બીજો ગવર્નર જનરલ કોર્નવાલિસ આવી. એટલે પહેલા ગવર્નર જનરલની માહિતી તમને અહીંયા મળી ગઈ છે. તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો તેને કે ભાઈ વોરેન હેસ્ટિંગ્સ આવે છે, એને મરાઠા વિગ્રહ થાય છે પ્રથમ, બીજો મૈસૂર વિગ્રહ થાય છે, એ મરાઠા સાથે થાય છે. એ બીજો મૈસૂર વિગ્રહ કોની સાથે થયો તો કે મૈસૂરના હૈદર અલી સાથે. આ બંને સત્તાઓ સાથે કંપનીને સામનો કરવાની ફરજ પડતા કંપનીની મુશ્કેલીમાં વધારો થયો. હવે આગળ આવે બીજો ગવર્નર જનરલ. તો એક વાતમાં આવે તો પણ આવડે કે બીજો ગવર્નર જનરલ કોણ હતા તો કે કોર્નવાલિસ બીજો ગવર્નર જનરલ તરીકે ભારતની અંદર આવ્યો. હવે એને પણ એમ કહેવાય છે કે ત્રીજો મૈસૂર વિગ્રહ કરવાની ફરજ પડી. હવે એનામાં થોડી કૂટનીતિ વધારે હશે. આપણે મહાભારતનું યુદ્ધ જોયું, બરાબર, કે પહેલેથી આખી કહાની કેવી છે, કપટની છે, બરાબર. પેલા કે ભાઈ પડાવી લેવાની ભાવના છે, પેલા સત્તા ઉપર બેસવાની ભાવના કે ભાઈ ભારતની અંદર ધૃતરાષ્ટ્ર, વિદુરજી અને પાંડુ આમ ત્રણ ભાઈ છે. તો ત્રણ ભાઈમાં એની માતા છે એક મોટા ભાઈ અંધ છે, એટલે બીજા ભાઈ જે છે એનાથી નાના એને આખો વહીવટ કારભાર સોંપે છે. પરંતુ અંધ ભાઈ ધૃતરાષ્ટ્રને એવું લાગે છે કે ભાઈ મારે રાજા બનવું હતું પણ મારી પાસે નેત્ર નથી, એટલે હું નેત્રહીન હોવાથી આ તમામ પ્રકારનો વહીવટ મારો ભાઈ સંભાળશે. પણ એના મનની અંદર એક પ્રશ્ન બીજો ઉદ્ભવ્યો કે હવે પછી મારો દીકરો જે છે એ મારો વારસદાર રાજા બનવાને હકદાર છે, પરંતુ આ પાંડુ રાજા છે એનો દીકરો રાજા બનશે. આમ મનની અંદર દ્વિધા ઉભી ગઈ અને અંતે એમ કહેવાય કે જેની અંદર એને આ પ્રકારની એમ કહેવાય છે કે કુદરતના ક્રમ જેવી હાલત થઈ કે ભાઈ પાંડુ રાજાએ શાસન સોંપી અને તપશ્ચર્યા કરવા માટે જંગલની અંદર જાય છે. ત્યાં અઘટિત ઘટનાઓ બને છે. જ્યારે અહીંયાથી પરત ફરે છે ત્યારે અહીંયા શાસક રાજા જે છે એનો દીકરો છે એ મોટો થઈ ગયો હોય છે અને એ પણ કંઈ પણ વસ્તુ આપવાની આનાકાની કરે છે, ના પાડે છે. હવે આ બાજુ પુત્રો છે એ પિતા વિહોણા છે, આ બાજુ છે એ અંધ રાજાના દીકરાને પણ લાલસા જાગે છે કે મારા પિતાશ્રી રાજા હોવાથી હું પણ એનો રાજા વારસદાર છું. એટલે એને પણ આખું રાજ્ય હડપ કરવાની ભાવના ઊભી થાય છે. ભાઈઓના ભાગમાં કાંઈ પણ દેવા તૈયાર નથી. અંતે એક કુટુંબ વચ્ચે મહાભારત સર્જાયું. હવે એક બાજુ સત્ય છે ને એક બાજુ અસત્ય છે. હવે ભગવાનનો પક્ષ હતો ધર્મ બાજુ અને અધર્મ બાજુ ભગવાનની સેના. આમ એમ કહેવાય છે કે ધર્મનો વિજય થયો. એમ અંગ્રેજોની અંદર આવેલો જે કોર્નવાલિસ ગવર્નર જનરલ છે એ પણ કૂટનીતિથી ભરપૂર હતો. કેવી રીતના સામેવાળા રાજાને હરાવવું. તો ત્રીજો મૈસૂર વિગ્રહ મૈસૂરના વાઘ તરીકે જાણીતા. એક વાતમાં પૂછાય કે મૈસૂરના વાઘ તરીકે કોણ પ્રસિદ્ધ હતું તો કે ટીપુ સુલતાન. આમ ટીપુ સુલતાન એમ કહેવાય છે કે કોઈથી હાયો હરાયો હતો નહીં. એટલે એની જાણ કોર્નવાલિસને થતા એની દુખતી નસ એને ગોતી લીધી કે ટીપુ સુલતાનને હરાવવા માટે એક તો એમ કહેવાય કે થોડી ઘણી લાલચ બીજા રાજાઓને આપી એક
પક્ષ બીજો પક્ષ એમ બે ચાર રાજાઓ ભેગા થઈ એક મોટું વિશાળ સૈન્ય બનાવી અને ત્યાર પછી ટીપુ સુલતાનને ઘેરી અને મૈસૂરના જાણીતા વાઘ ગણાતા ટીપુ સુલતાનને હરાવી શકાય. અને એ જ નીતિ પ્રમાણે ટીપુ સુલતાનને હરાવવા માટે કંપનીએ મરાઠા અને નિઝામની હૈદરાબાદનો નિઝામ રાજા બરાબર અને એમ કહેવાય છે કે મરાઠા અને નિઝામની મદદ લીધી, જેમાં ટીપુ સુલતાનની હાર થઈ અને અંતે ટીપુ સુલતાનને સંધિ કરવાની ફરજ પડી. આ થયો ત્રીજો મૈસૂર વિગ્રહ. આમ એમ કહેવાય કે તમે પહેલો મૈસૂર વિગ્રહ, દ્વિતીય મૈસૂર વિગ્રહ અને હવે ત્રીજો. પણ બીજો ગવર્નર જનરલ કોર્નવોલિસ એટલું યાદ રહેવું જોઈએ, એની આખી હિસ્ટ્રી આપણે અહીંયા જોઈએ કે ભાઈ ત્રીજો મૈસૂર વિગ્રહ મૈસૂરના વાઘ ટીપુ સુલતાન સાથે થયો અને એમાં એને બે રાજાઓની મદદ લઈ ટીપુ સુલતાનને હરાવી નાખ્યો અને ટીપુ સુલતાનને એની સાથે સંધિ કરવાની ફરજ પડી. હવે આવે છે કંપનીના નિયમ અનુસાર સારું કાર્ય કરવા બદલ પણ કંપનીએ એના ગવર્નર જનરલને બદલાવી નાખ્યો. અંતે ત્રીજો ગવર્નર જનરલ સર જોહન સો ભારત આવે છે. સર જોહન સો આવે છે અને એને પણ કંઈક મનમાં એવું હતું કે હું પણ કંપનીના શાસનને વિસ્તારવા માટે એની સૂઝબૂઝ પ્રમાણે એને આ ગવર્નર જનરલે તટસ્થતાની નીતિ અપનાવી. એમ કહેવાય કે સુદ્રઢ શાસન બનાવવા માટે એને તટસ્થ નીતિનો સહારો લીધો, જેથી એક બાજુ કંપનીની પ્રતિષ્ઠા ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. એટલે કહેવાનો મતલબ છે એક બાજુ કંપનીની પ્રતિષ્ઠા ઘટી એટલે કે કંપનીનો આ શાસક છે સમય સંજોગ સાથે બદલાવવું જોઈએ, પણ એને કંપનીની એમ કહેવાય છે કે પકડ મજબૂત બનાવવા માટે જો હુકમી ચલાવી, જેથી કંપનીની બદનામી થવા લાગી એટલે પ્રતિષ્ઠા ઘટી. તો બીજી બાજુ છે મરાઠાઓએ એમ કહેવાય છે કે જેમ સ્પ્રિંગને તમે દબાવો એમ સ્પ્રિંગ વધુ ઊંચાઈ ઉપર જાય, એમ પ્રજાની અંદર વધુ અસંતોષ પ્રગટતા તે એક શક્તિ સ્વરૂપે બહાર ઉભરી આવે છે અને અંતે એમ કહેવાય છે કે કંપનીને પોતાની પ્રતિષ્ઠા પુનઃ પ્રસ્થાપિત કરવા માટે આ ગવર્નર જનરલને બદલાવવાની ફરજ પડી. અને અંતે આવે છે ચોથો ગવર્નર જનરલ કે ભાઈ એક સુશાસન નેતૃત્વ નીચે કંપનીનું શાસન ચાલતું હશે તો કંપની ભારતની અંદર ઝડપથી વિકાસ પામી અને ભારતના ભોગે વધુ ધન મેળવી અને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી શકાશે. આવી ભાવનાથી કંપનીને સર્વોપરી બનાવવા માટેની તમામ જવાબદારી કહેવાય એવા ચોથા ગવર્નર જનરલ વેલેસ્લી પર મૂકવામાં આવી. એટલે કે વેલેસ્લીની ઉપર આ જવાબદારી આવતા વેલેસ્લીએ પણ એવી નીતિ અપનાવી કે જેથી કરીને કંપનીને ચારેય દિશાઓમાંથી ફાયદો થાય અને કંપની ભારતની અંદર સર્વોપરી સ્થાને આવે. એટલે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી એને સોંપવામાં આવી કહેવાય. અને વેલેસ્લીએ કંપનીને સર્વોપરી બનાવવા માટે એક યોજના અમલમાં મૂકી, જે યોજનાનું નામ હતું સહાયકારી યોજના. હવે આ સહાયકારી યોજના મુજબ કંપની કેટલા પ્રકારની શરતો મૂકે છે. જે રાજાઓ આ યોજનાનો સ્વીકાર કરતા હશે તેવા રાજાઓને કંપનીની કઈ કઈ શરતોનું પાલન કરવાનું રહેશે, કયા નિયમો પ્રમાણે વર્તવાનું રહેશે, આ બધી જોગવાઈ એને અહીંયા મૂકેલી હતી, જેને આપણે આગળ જોઈએ. આમ એમ કહેવાય એક વખત ફરી એક માર્ગમાં આવે તો એને જોઈ લઈએ કે પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ આવ્યો, એને પ્રથમ મરાઠા વિગ્રહ થયો અને દ્વિતીય મૈસૂર વિગ્રહ બેની સાથે તાકાત લગાવતા કંપનીની એમ કહેવાય કે મુશ્કેલીમાં વધારો થયો. બીજો ગવર્નર જનરલ કોર્નવોલિસ આવ્યો, એને ત્રીજો મૈસૂર વિગ્રહ થયો અને ઈ પણ જાણીતા ટીપુ સુલતાનને હરાવવા માટે એને મરાઠા અને નિઝામની મદદ લીધી. અંતે ટીપુ સુલતાન હારતા ટીપુ સુલતાનને કંપની સાથે સંધિ કરવાની ફરજ પડી. ત્રીજો ગવર્નર જનરલ સર જોહન સોર આવ્યો. આ ગવર્નરે તટસ્થ નીતિ અપનાવી, જેથી કરીને એક બાજુ કંપનીની પ્રતિષ્ઠા ઘટે છે તો બીજી બાજુ મરાઠાઓ વધુ તાકાતવર બનતા જાય છે. અંતે એને પણ બદલાવાની કંપનીને ફરજ પડી અને ચોથો ગવર્નર જનરલ વેલેસ્લી આવ્યો અને વેલેસ્લી ઉપર કંપનીને
કંપનીને સર્વોપરી બનાવવાની તમામ જવાબદારી સોંપી હોવાથી કંપનીને સર્વોપરી બનાવવા માટે વેલેસ્લીએ પોતાની આગળની સહાયકારી યોજના અમલમાં મૂકી. હવે આપણે આગળ સહાયકારી યોજનાની શરતોને જોઈ. ત્યાં સુધી તમે ધ્યાનપૂર્વક આને નોટ ડાઉન કરવું હોય તો કરી શકો છો. 5-7 મિનિટની અંદર જોઈ લો તમે. તો વિદ્યાર્થી મિત્રો, સહાયકારી યોજનાની આપણે આગળ શરતો જોઈએ. હવે એમાં સહાયકારી સૈન્ય યોજનાની શરતો જો આપણે એમાં એમ કહેવાય કે સૌ પ્રથમ શરત કઈ, તો પ્રથમ શરત જોઈએ આપણે તો સૌથી પહેલા એમ કહેવાય કે કંપની તાલીમ પામેલું સૈન્ય આ યોજના સ્વીકારનારને આપશે. અહીં પહેલી શરત, બરાબર મિત્રો. અને ત્યાર પછી જોવા જાવ કે હવે જો કંપની તાલીમ પામેલું સૈન્યને આપશે તો સ્વીકારનાર રાજાની ફરજ બને છે. કઈ ફરજ બને છે? તો કે એના લશ્કરનો તમામ ખર્ચ એને પૂરો પાડવાનો રહેશે. સ્વીકારનારને આપશે. તેમજ આ સૈન્ય તેના બદલામાં શું કરશે? એના ભરણ પોષણની જવાબદારી સૈન્ય સ્વીકારનાર રાજાની છે. તો તેમજ આ સૈન્ય તે રાજ્યનું આંતરિક અને બાહ્ય રીતે રક્ષણ કરશે. આ પહેલી શરત કંપની થઈ. હવે બીજી શરતની અંદર આપણે જોઈએ તો કે કંપની શાસનની બીજી શરત કઈ હતી? તો કે તેમાં બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ આ યોજના સ્વીકારનાર રાજાઓએ સૈન્યનો ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો વિસ્તાર કે પ્રદેશ તેને લખી આપવાનો રહેશે. આ થઈ કંપનીની બીજી શરત, બરાબર. હવે ત્યાર પછી ત્રીજી શરત જોવો તમે તો કે ત્રીજી શરતની અંદર કઈ ત્રીજી શરત હતી કંપનીની? તો કે કંપનીની પરવાનગી વિના કંપનીની પરવાનગી વિના અન્ય રાજ્ય સાથે
પરવાનગી વિના અન્ય રાજ્ય સાથે युद्ध के संधि કરી શકશે નહીં। આ કંપની શાસનની ત્રીજી શરત। પછી આપણે એક જોઈ લઈશું, બરાબર? તમે મારી સાથે સાથે નોટ ડાઉન કર્યું તો કરી શકો છો। રાજ્યના દરબારમાં एक अंग्रेज अधिकारी प्रतिनिधि तरीके नियुक्त राज्यના દરબારમાં एक अंग्रेजने प्रतिनिधि तरीके नियुक्त ફરજિયાત છે, બરાબર? અને નંબર 5, તો નંબર 5 ની અંદર કંપનીએ શું જોગવાઈ કરી એને જોઈએ। ભાઈ નંબર 5 ની અંદર કંપનીએ જોગવાઈ કરેલી છે કે અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં। અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં नौकरी पर રાખવો નહીં। આવી કંપનીની આ ખાસ 5 જોગવાઈ હતી। અંતે એમ કહેવાય કે હવે ફરી એને એકવાર 5 શરતોને જોઈ લઈએ કે સરકારી સૈન્ય યોજનાની શરતો કઈ કઈ હતી। તો કંપની તાલીમ પામેલું સૈન્ય આ યોજના સ્વીકારનારને આપશે। તેના બદલામાં એટલે કે તેમજ આ સૈન્ય શું કામ કરશે? તો કે તેમજ આ સૈન્ય તે રાજ્યમાં આંતરિક અને બાહ્ય રીતે રક્ષણ કરશે। હવે જો ઈ સૈન્ય આટલી વિનામૂલ્યે જવાબદારી સ્વીકારતું હોય તો સ્વીકારનાર રાજાની ફરજ બને છે કે બીજી શરતમાં કહે છે કે તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ સૈન્યનો ખર્ચ અથવા તેટલી જ આવક ધરાવતો પ્રદેશ તે કંપનીને લખી આપવાનો રહેશે। એટલે એમાંથી સૈન્યના ખર્ચની તે જોગવાઈ કરી શકે। આમ ડાયરેક્ટ નહીં, ઇનડાયરેક્ટ એટલો પ્રદેશ રાજા પાસેથી પડાવી લીધો કહેવાય, પણ સામે ચાલીને આપ્યો કહેવાય। ત્યાર પછી ત્રીજી શરત આવી કંપનીની પરવાનગી વિના અન્ય રાજ્ય સાથે પેલા કંપનીની પરવાનગી લેવાની, અમે આ રાજ્ય સાથે યુદ્ધ કરવા માંગીએ છીએ અથવા તો અમે આ રાજ્ય સાથે સંધિ કરવા માંગી છીએ। એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ થયો કે કંપનીને જાણ તમામ પ્રકારની કરવાની રહેશે। એટલે સીધી કંપનીની દોરવણી નીચે એ આખું રાજ્ય આવી જાય। અત્યારના સમયમાં આપણે જોઈએ તો ક્વોરન્ટાઇન કરાય એમ ઈ વખતમાં પણ ઈ ગવર્નર જનરલ વેલેસ્લી આવી રીતના જે તે રાજાઓને ક્વોરન્ટાઇન કરતા, એની નજર નીચે એને રાખતા। હવે ચોથી શબ્દ જો કે રાજ્યના દરબારમાં એક અંદર અંગ્રેજ પ્રતિનિધિ તરીકે અધિકારીને નિયુક્તવાનો રહેશે કે જેથી કરીને તમે અંદર કઈ ચર્ચા વિચારણા કરો છો તે બધી જ બાબતની કંપનીને જાણ કરી શકે। એટલે જાસૂસ, સાદી ભાષામાં કહીએ તો શું કહેવાય? એક જાસૂસ તરીકે તમારે એને કંપનીની અંદર કંપનીના માણસને રાજ્યની અંદર સ્થાન આપવાનું રહેશે। અને 5મી જોગવાઈ જો તો અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરી પર રાખવો નહીં। એટલે કહેવાનો મતલબ એ થયો કે તમે કોઈ પણ પ્રકારની વ્યક્તિને નોકરી ઉપર રાખો તો ઈ કંપની ચલાવી લેશે નહીં। એટલે કે અંગ્રેજો સિવાય તમારે કોઈને તમારા રાજ્યની અંદર નોકરીએ રાખવો નહીં, જેથી કરીને બીજી કોઈ પણ વિદેશી પ્રજા સાથે કંપનીને સીધો જ ફાયદો થઈ જાય કે ભાઈ ઈ બેદરકાર અથવા તો બેકાર છે, એની આવક નથી,
બની અને અંગ્રેજો સામે મોં ઊંચું કરે નહીં કે મોં ખોલે નહીં, જેથી કરીને કંપનીનો વિસ્તાર વિકાસ થાય. હવે ટૂંકમાં એક તમે નોટ ડાઉન કરો, પછી એક ખાલી જોઈ લે કે કયા રાજાઓનો સ્વીકાર કર્યો હતો. આ યોજના સ્વીકારનાર રાજાઓ. તો એની અંદર 4-5 નામ લઈશ. એક સૌથી પહેલા એમ કહેવાય છે કે નિઝામ હતો, નિઝામ. બીજા નંબરે કોણ હતું તો કે મૈસૂર રાજ્ય, બરાબર. ત્યાર પછી ત્રીજા નંબરે તમે જોવા જાઓ તો અવધ. ત્યાર પછી ગાયકવાડ સત્તા, અને ત્યાર પછી તમે જુઓ તો એમ કહેવાય કે સિંધિયા, ત્યાર પછી ભોસલે. આવા અનેક રાજાઓ વગેરે આ સાર્વજનિક યોજનાનો સ્વીકાર કર્યો હતો. હવે તમે એને થોડોક સમય તમને નોટ ડાઉન કરવો હોય તો કરી શકો. 3 માર્કમાં પ્રશ્ન પૂછવામાં આવે કે વેલેસ્લીએ કઈ યોજના અમલમાં મૂકી હતી? આ યોજનાની મુખ્ય શરતો જણાવો. તો આટલું લખી શકાય. અને વધારે પૂછવામાં આવે કે આ યોજના સ્વીકારનાર રાજાઓ અથવા રજવાડાઓ કયા કયા હતા, તો તમે એને પદ્ધતિસર લખી શકો. એવા હેતુસર મેં તમને આ લખી આપ્યું છે, એટલે તમે આ ઘરે બેઠા અભ્યાસ કરી શકો. આમ તમે જોઈ લો. ત્યાર પછી આગળના લેક્ચરમાં આપણે જોઈએ